ભરૂચમાં સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલ આ વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસની બહેનોએ ખાંડ, ગોળ સહિતની વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓના વધતા જતા ભાવ સામે વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ શાકભાજી સહિતની વિવિધ ચીજ વસ્તુઓ સાથે પાંચબત્તી ખાતે એકત્ર થઈને મોંઘવારીને લઈને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર તેમજ તાલુકા કોંગ્રેસની મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। હું જ્યોતિબેન તળી, ભરૂચ કોંગ્રેસ જિલ્લા મહિલા પ્રમુખ। હાલમાં જ તમે જોઈ રહ્યા છો કે સામે તહેવાર આવી રહ્યા છે, ત્યારે ખાંડના ભાવ જે 42 રૂપિયા હતા તે લગભગ 75 રૂપિયાથી 72 રૂપિયા થઈ ગયા છે અને ગોળના ભાવ જે 45 રૂપિયા હતા તે 85 ની આસપાસ પહોંચી ગયા છે અને 5 લીટર તેલનું કેન જે 500-600 રૂપિયા મળતું હતું તે અત્યારે 1000 ની આસપાસ પહોંચી ગયું છે। તો વારંવાર અસહ્ય ભાવ વધી રહ્યો છે, ત્યારે સામે તહેવાર આવી રહ્યો છે, રક્ષાબંધન આવી રહી છે, પછી ઈલે મિલાદ આવી રહ્યું છે। તો મોદી સાહેબ, તમે તો કહેતા હતા કે મારી બેન તમને કઈ તકલીફ પડે તો મને જણાવજો, કાગળ લખજો। તો હાલમાં સાહેબ દરેક વસ્તુ જે ઘરમાં ઉપયોગમાં રસોડામાં લેવાતી હોય, જે ખાંડ હોય, શાકભાજી હોય, તેલ હોય, પેટ્રોલ હોય, દૂધ હોય, બધાનો અસહ્ય ભાવ તમે વધારી દીધો છે। ત્યારે માંડ બહેનો એમનું રસોડાનું બજેટ સરખું કરતી હોય ત્યારે રોજ સવાર ઉઠીને તમે પેપરનું પત્તું પલટાવો એટલે તરત જ કોઈ ને કોઈ ભાવ વધેલા હોય તો બેનની આંખોમાં જોઈને આંસુ આવી જાય છે।